સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક। સમાચાર સૌથી પહેલા। વિકાસના નામે વિનાશ, નાનાવાડામાં અધૂરા રોડ કામથી ગ્રામજનોમાં ભારે રોષ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામમાં વિકાસના નામે હાથ ધરાયેલા આરસીસી રોડના કામે ગ્રામજનો માટે મુશ્કેલીઓ ઊભી કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। છેલ્લા 3 મહિનાથી રસ્તાની બંને બાજુના બ્લોક ઉખાડી નાખ્યા બાદ કામ અધૂરું રાખવામાં આવતા ગામ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં નવા આરસીસી રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, પરંતુ રસ્તાની બંને બાજુ અગાઉની ગ્રાન્ટ હેઠળ બનાવવામાં આવેલા બ્લોક દૂર કર્યા બાદ તેનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું નથી। પરિણામે રસ્તાની બાજુમાં મોટા ખાડા, માટીના ઢગલા અને અસમતળ સ્થિતિ સર્જાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ આ અવ્યવસ્થાને કારણે નાનાવાડા અમદાવાદ બસ સેવા પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને અન્ય લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વધુમાં રસ્તાની બાજુમાં પડેલા ખાડા અને ખોદકામને કારણે કેટલાક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ મુદ્દે અનેક વખત ગામના સરપંચ અને સંબંધિત કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાના નિરાકરણને બદલે જવાબદારી એકબીજા ઉપર ઢોળવામાં આવી રહ્યા હોવાની આક્ષેપો થઈ રહ્યા છે। પરિસ્થિતિથી કંટાળીને કેટલાક રહેવાસીઓએ પોતાના ખર્ચે અને મજૂરીથી ઘરની આગળનો વિસ્તાર સમતળ કરવાની ફરજ પડી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ સમગ્ર ઘટનાક્રમને લઈને ગામમાં ભારે અસંતોષ ફેલાયો છે। ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કામ સંપૂર્ણ કરવાનું ન હતું તો બંને બાજુના બ્લોક શા માટે ઉખાડવામાં આવ્યા? શું હવે નવી ગ્રાન્ટની રાહ જોવાઈ રહી છે કે પછી જૂના બ્લોકનું પુનઃસ્થાપન કરવામાં આવશે? વિકાસના દાવો વચ્ચે નાનાવાડાના ગ્રામજનો આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે હવે લોકોની નજર તંત્ર અને જવાબદાર અધિકારીઓની કાર્યવાહી પર ટકેલી છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। બોલો કનુભાઈ દરજી નાનાવાડા, બરોબર। હવે આ રોડ બનાવ્યો છે ત્યારે લગભગ 2 મહિનાથી મારા ઘર આગળ ખાડા ખબૂચિયા ભરેલા છે અને કંટાળી રસ્તો સરખો કરતો નથી। રોજના બાઇકો જતા આવતા સ્લીપ કઈ ખાવામાં પડ્યું। જાણવા મળ્યું છે કે વર્ષોથી ચાલતી અમદાવાદ નાનાવાડા બસ છેલ્લા 15 દિવસથી બંધ થઈ ગઈ, કારણ શું? બસ તો આ ઢગલો હતો વચ્ચે માટીનો, એ ઢગલાની સારી બસ બંધ થઈ ગઈ। ઢગલા લગભગ 2-3 દિવસ પહેલા હટાવ્યો બસ। શું આ બાબતે સરપંચને જણાવ્યું તમે? સરપંચને વારંવાર રજૂઆત કરી, પણ સરપંચ આપણે 2-3 દિવસ પહેલા ઢગલો હટાવ્યો। મારું નામ શકુબેન, હું નાનાવાડાની રહેવાસી। મારા દુકાન અગાડી ખાડા પૂર્યા નથી, કોઈએ ગોળી નાખ્યું, પથ્થર છે, 2 જણા પડી ગયા, એમના પગ ના હાથ બંને ભાગી ગયું છે। તો પછી હવે મારે શું કરવાનું એનો મને જવાબ આપો, બરોબર? હા, પેલા રજૂઆત એ બધાના હાથે, કોન્ટ્રાક્ટર હાથે તો બધાના હાથે રજૂઆત કરેલી જ છે। તો કે મારી જવાબદારી નથી, સરપંચ પૂરી આલે। સરપંચ એમ કે વરસાદ આવે તાણે અમે પૂરશું, તો સુધી આ પથ્થરોમાં મારે શું કરવાનું? કેટલા જણા પડી ગયા? અમારા દાદાથી ચલાતું નથી, તો દાદા નીચે ઉતરવું તો કેવી રીતે ઉતરી શકે? એ જોવું પડે કે નહીં, ગોળી તો નાખ્યું ના, લોક બધા ફિટ કરવા કોઈ તૈયાર નથી થતું, તો શું કરવાનું પછી અમારે?